ચોરીનો ભેદ ઉકેલાયો. કર્ણાટકની ઈરાની ગેંગના 4 શખ્સ ઝડપાયા. પાટણ શહેરની જ્વેલર્સ દુકાનમાં બનેલી ચોરીની ઘટનાનો ભેદ પાટણ એલસીબી પોલીસે માત્ર થોડા જ દિવસોમાં ઉકેલી નાખ્યો છે. થોડા દિવસ પહેલા બે ઇસમોએ ગ્રાહકનો સ્વાંગ રચી દુકાનમાં પ્રવેશ કર્યો અને વેપારીની પત્નીની નજર ચૂકવી ₹3.80 લાખના મૂલ્યના 44.96 ગ્રામ વજનની 20 વીંટીઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તપાસ દરમિયાન પોલીસને કર્ણાટકની આંતરરાજ્ય ઈરાની ગેંગ સુધી દોરી મળી. આ ગેંગના 4 સભ્યો આફ્રિદી બેગ, જાવેદ અલી શેખ, અલી બાગબાન અને નવાબ અલી સૈયદને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી ₹5.46 લાખના દાગીના, ₹4.40 લાખની કિંમતનું બાઇક, એક 4 વ્હીલર, મોબાઈલ અને ડોંગલ મળી કુલ 10.9 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ચોરીના માસ્ટર માઇન્ડ અલી રાજા તથા મોહસિન અલી હાલ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે તીવ્ર કામગીરી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે માસ્ટર માઇન્ડ દરેક સભ્યને એક ટ્રીપ બદલ ₹25,000 ચૂકવતો હતો અને આ ટોળકી કર્ણાટકથી ઉનાવા દર્શન કરવા જવાના બહાને નીકળી હતી. ડીડી ચૌધરી, ડીવાયએસપી પાટણનું નિવેદન. પાટણ એલસીબી ટીમે ઝડપી તપાસ કરીને ઈરાની ગેંગના 4 સભ્યોને ઝડપી લીધા છે. પાટણ અને વડોદરાની ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને મોટા પાયે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ફરાર આરોપીઓને પકડવા માટે કામગીરી ચાલુ છે. પાટણ શહેરના સોનીવાડામાં મહાગૌરી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈ તારીખ 2/8/2025ના સાંજના 2 ઇસમો આવી અને 18થી 20 નંગ વીંટી આશરે 3,24,000ની ચોરી કરીને લઈ ગયા. એ ફરિયાદ પાટણ સિટી એ ડિવિઝન શહેરમાં દાખલ થયેલી, જે બાબતે એલસીબીના પીઆઈશ્રીને અને એમના માણસોને આ બાબતે અલગ અલગ ટીમો બનાવી અને આ બાબતે તપાસ ચાલુ હતી, જેમાં ભારે જહેમતના અંતે એમણે ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી આ માહિતી ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરેલા, જેમાં એમને માહિતી મળેલ કે જે મોટરસાયકલ લઈ અને ઈસમો આવેલા, મોટરસાયકલ GJ16DJ 1640નું અને એની સાથે બીજી એક I-20 ગાડી છે જે નંબર MH14GN5005ની રાણકી વાવ બાજુ એ રોડ ઉપર ઈસમો ફરી રહેલ છે. એના આધારે એલસીબીની ટીમ એ બંનેને પકડી લાવેલી અને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના આપતા હોય એમને જે વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂછપરછ કરતાં આજે 4 ઇસમો પકડાયેલા છે ગાડીમાં. એમના નામ બોલું તો અફરીદી સન ઓફ શેર બેગ, ઇજ્જત અલી બેગ, એ રહેવાસી છે બદ્રી સિટી, જિલ્લો બદર, કર્ણાટકનો. બીજો ઇસમ છે જાવેદ અલી રાયત અલી શેખ,